everyone, this is Akash Shukani and welcome to Samarpan Techno School Biology YouTube channel. તમે ભણી રહ્યા છો ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન. લેક્ચર નંબર 17 સુધી આપણે અળસિયા અને વંદાના અંગતંત્રો અને તેમની અંતઃસ્થ રચના ભણી. ઓકે, લેક્ચર નંબર 18 થી આપણે જે ભણવાના છીએ એ પ્રાણી છે દેડકો. કોણ? દેડકો. ડ્રાઉન્ડ ડ્રાઉન્ડ જે ચોમાસામાં અવાજ આવતો હોય એ કોનો હોય? દેડકો. તો પહેલો જ ક્વેશ્ચન છે કે દેડકાની બાહ્યાકાર રચના વર્ણવો. ઓકે, બહારથી દેડકો કેવો દેખાય છે એ તો આપણે આ સવાલની અંદર આપણે દેડકાની આકૃતિ પણ દોરવી પડે. ઓબ્વિયસલી સિમ્પલમાં સિમ્પલ આકૃતિ છે, તમારે આ રીતે દોરવાની છે, જે રીતે હું અહીંયા દોરું એ રીતે. ચલો, સૌથી પહેલા શું કરવાનું? આ રીતે એક ઢાળ આપી દેવાનો. બરાબર, ચશ્માની ફ્રેમ હોય એ રીતનો એક ઢાળ આપી દેવાનો. ત્યારબાદ આ ભાગને આમ કરી દેવાનો. સમજ પડી? કારણ કે અહીંયાથી શું નીકળશે તો કે એનો પગ. આ ભાગ આમ જોડી દેવાનો આ રીતે. થઈ ગયું. પછી અહીંયાથી તો શું દેખાડવાનો છે? પગ. બરાબર. ચલો, પાછલા જે પગો છે એમાં 5 આંગળી હશે અને લાંબી હશે, તથા આ 5 આંગળી હોય તો આપણે કેમ છૂટી છૂટી છે, એમાં અહીંયા વેબ પટલ એટલે કે અહીંયા એક માસલ પટલ વડે આમ જોડાયેલી હશે. બરાબર, એટલે પંખા જેવું લાગશે. કેવું? પંખા જેવું. 1 2 3 4 5 આ એની પશ્વ ઉપાંગ થઈ ગયા. કયા ઉપાંગ? જો જોડાયેલા છે એટલે પંખા જેવું લાગે. બરાબર, એવો પશ્વ ઉપાંગ અહીંયા બીજો હશે, પરંતુ એ દેખાતો હશે નહીં, પરંતુ એ બેઠો હોય તો દેખાતો તો હોય. ત્યારબાદ વાત કરીએ તો કે એનું આગળથી આપણે શરીર બનાવવાનું છે થોડું. અહીંયા એનું મોઢું બનાવી દો. બરાબર, મોઢાથી આ ભાગને આમ લંબાઈ દો. આ ભાગ લંબાઈ દીધો, પરંતુ એના જો હાથ ક્યાંય આપણે હજી દોરેલા છે નહીં. દોરેલા છે તો કે નહીં? તો અહીંયાથી આપણે એને હાથ દર્શાવશું. એટલે કે એના કયા ઉપાંગો થશે? અગ્ર ઉપાંગ. આ અગ્ર ઉપાંગમાં કેટલી આંગળી હશે? 4 આંગળી. એટલા માટે આપણે અહીંયા 4 આંગળી દોરશું. 1 2 3 4. આ વસ્તુ યાદ તમારે રાખવાની છે. એવી રીતે બીજો હાથ પેલી બાજુ હશે તો એમાંથી થોડુંક અહીંયા આમ દેખાતું હશે. આ રીતે દેખાતું હશે. બરાબર, આ મોઢાને થોડુંક તમે નીચે લઈ લો, એના હોઠને. બરાબર, આવો કંઈક દેડકો હોય. સમજ પડી ગઈ? સિમ્પલ એ રીતે આ દોરવાનો. એ કે પૂંછડા દોરવાના છે નહીં. આ રીતે તમારે શું દોરવાની? આકૃતિ. આપણે અંદરની ડિટેલને પણ દોરીએ, પરંતુ જેમ આપણે આનું વર્ણન કરતા જઈશું એમ આપણે વર્ણન કરીશું. બરાબર, તો દેડકાની બાહ્યાકાર રચનામાં તમે સૌથી પહેલા શું વર્ણવો છો કે દેડકો કેવું છે? ઉભયજીવી પ્રાણી છે. કેવું છે? ઉભયજીવી પ્રાણી કે જે પાણી અને જમીન બંનેમાં વસવાટ કરી શકે. અને જમીન અને પાણી એના જીવન અસ્તિત્વ ટકાવવા માટે કેવું છે? આવશ્યક છે. જ્યારે સરીસૃપ પ્રાણીઓ હોય એ પણ જમીન અને પાણીમાં રહી શકે, પરંતુ જો એને કોઈને પાણી ના મળે, ઘણા એવા સરીસૃપો પણ છે કે જે પાણીમાં નથી જતા પરંતુ જીવંત રહે છે. જો દેડકો પાણીમાં નહીં જાય તો દેડકો ક્યારેય પ્રજનન કરી શકે નહીં. કારણ કે દેડકા એ કેવા હશે? આપણે ભણી ગયા ઉભયજીવી પ્રાણી ચેપ્ટર નંબર 4 ની અંદર. તો દેડકા એ બાહ્ય ફલન કરશે અને આ એના જે શુક્રકોષો કે અંડકોષો એનો પાણીમાં સ્ત્રાવ કરશે. તો પાણી માધ્યમ તરીકે અહીંયા વર્તશે. એટલા માટે સમજ પડી ગઈ? ઉભયજીવી પ્રાણી છે. ત્યારબાદ આપણે કોની વાત કરીએ કે દેડકાની ત્વચા. તો આપણે નંબર આપતા જઈએ કયા કયા દેવાના છે. બરાબર, પહેલું કોણ? ત્વચા વિશે વાત કરીએ તો દેડકાની સમગ્ર ત્વચા હશે એ કેવી હશે? ભીની અને ચીકણી. કેવી હશે? ભીની, ચીકણી અને લીસી ત્વચા હશે. એકદમ લસરી જાય એવી. બરાબર, શા માટે આવી ચીકણી હશે? તો કે એ
શ્લેષ્મ ગ્રંથિના સ્ત્રાવ વડે ઢંકાયેલ હોય. શ્લેષ્મ ગ્રંથિનો સ્ત્રાવ એટલે કે કોણ? શ્લેષ્મ ગ્રંથિ શાનો સ્ત્રાવ કરે? શ્લેષ્મનો. શ્લેષ્મ કેવું હોય? ચીકાશયુક્ત, ચીકણું. તો એનો સ્ત્રાવ કરે છે. આ શ્લેષ્મ એની સપાટી પર આવેલું હોવાથી એની સપાટી કેવી લાગે છે? ભીધી, ચીકણી અને There's no internet connection right now because you're in airplane mode. સમજ પડી ગઈ? ચલો ત્યારબાદ આપણે વાત કરીએ ત્વચાની થઈ ગઈ. હવે ત્વચા અલગ અલગ રંગની હશે. કેવી હશે? ત્વચા અલગ અલગ રંગની. ઉપરની તરફની ત્વચા દેડકાના આપણે જો બે ભાગ પાડીએ તો આ એની પૃષ્ઠ બાજુ થશે, આ બાજુ વક્ષ બાજુ થશે. પૃષ્ઠ બાજુ અને વક્ષ બાજુ. તો જે પૃષ્ઠ બાજુ છે એ ત્વચા કેવી હશે? ઘેરા લીલા રંગની. કેવો? ઘેરો લીલો રંગ આવેલો છે અને ત્યાં શું આવેલા હોય? ઘેરા ડાઘા આવેલા હોય. શું આવેલા હોય? ઘેરા ડાઘા, કે જેને અનિયમિત ટપકા પણ કહી શકાય. અનિયમિત ઘેરા ટપકા આવેલા હશે. કઈ રીતે? તો કે આપણે બ્લેક માર્કર થી દર્શાવીએ આ રીતે. અનિયમિત એટલે કે કોક મોટું છે, કોક નાનું છે. આ રીતે. પણ નીચેની સપાટી આવું કઈ છે નહીં. નીચેની સપાટી આવું કઈ છે નહીં. બરાબર? એટલે વક્ષ બાજુની સપાટી કેવી હશે? આછી લીલી અથવા તો આછી પીળી. લીલી અથવા તો આછી પીળી પડતી. બરાબર? અને ક્યારેક આછી સફેદ કલર જેવી પણ હશે. કેમ? કારણ કે દેડકાની ઘણી બધી જાતિઓની અંદર ઉપર જે કલર છે એનાથી આછો કલર નીચેની બાજુ છે. નીચેની બાજુએ કોઈ ઘેરા ટપકા હોતા નથી. નીચેની બાજુ ક્યારેય ટપકા હોતા નથી. હવે એક વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે દેડકા ક્યારે પાણી નથી પીતા. દેડકો ક્યારે પણ પાણી પીવે નહીં. તમને એમ થાય છે પાણીમાં તો રહી છે તો પછી એને પાણીની શું જરૂર? નહીં, જમીન પર પણ રહે છે તો પણ એ પાણી પીતો નથી. કેમ? તો કે આ ત્વચા શું કરશે? પાણીનું બાહ્ય માધ્યમમાંથી શોષણ કરશે. એટલે કે ત્વચાનું કાર્ય શું હશે? પાણીનું શોષણ ત્વચા કરતી હોવાથી દેડકો ક્યારેય પાણી પીતો નથી. અને શ્લેષ્મયુક્ત સપાટી છે જે હંમેશા આ બાહ્ય સપાટીને કેવી રાખશે? ભીની અને ચીકણી રાખશે. કેવી? ભીની અને ચીકણી. ત્યારબાદ આપણે એના શરીરની વાત કરીએ. કોની? શરીર રચના. તો શરીર રચનાની અંદર આપણે જ્યારે દેડકાની વંદાની વાત કરેલી ત્યારે આપણે એવું કીધેલું કે વંદાનું શરીર 3 ભાગમાં વિભાજિત છે. શીર્ષ, ઉરસ, ઉદર. બરાબર? એમાં ગરદન જોવા મળતી હતી તો કે હા. અહીંયા જુઓ, અહીંયા એક ફક્ત શીર્ષ છે અને ધડ છે. શું છે? શીર્ષ અને ધડ બે જ વસ્તુ છે. સમજ પડે છે? ગરદન છે નહીં કે પૂંછડી પણ છે નહીં. એટલે શરીર રચના કેવા પ્રકારની છે? શીર્ષ અને ધડ હાજર. ગેરહાજર શું છે? ગરદન અને પૂંછડી ગેરહાજર. આની સિવાય એ શરીર રચનામાં શું ધરાવે છે? 2 જોડ ઉપાંગો. શું ધરાવે? 2 જોડ ઉપાંગો. 2 જોડ ઉપાંગો. આ ઉપાંગોને આપણે બે રીતે ડિવાઈડ કરી શકીએ. પહેલા હશે એ કેવા હોય? અગ્ર ઉપાંગ. અને બીજા હશે કેવા હશે? પશ્વ ઉપાંગ. કેવા? અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગ. આ બે આગળના અગ્ર ઉપાંગ, આ બે પાછળના હશે એ પશ્વ ઉપાંગ કહેવાશે. સમજ પડી? ચલો, આ અગ્ર ઉપાંગ છે એમાં કેટલી આંગળી છે? 4. કેટલી છે? 4 આંગળી યુક્ત હોય છે. 4 આંગળી યુક્ત. એમાં પણ જો નર દેડકો હોય, નર દેડકો, તો એની 4 આંગળી પૈકી પેલી આંગળીના ખૂણે શું આવેલું છે?
મૈથુન ગાદી આવેલી હોય. શું આવેલું હોય? મૈથુન ગાદી આવેલી હશે ફક્ત અને ફક્ત ક્યાં? નર ઉપાંગમાં, નરના અગ્ર ઉપાંગમાં, બીજે ક્યાંય નહીં. તો આ શું હશે? લિંગ ભેદ કહેવાય. બરાબર, અહીંયા લખી દઉં, નર ના અગ્ર ઉપાંગની પહેલી આંગળી પાસે મૈથુન ગાદી હાજર, જ્યારે માદામાં ગેરહાજર. તો આપણે નર દેડકો અને માદા દેડકાને ખબર પડી જાય કે નર દેડકાના આગળના ઉપાંગને જોઈએ તો અહીંયા પીળા કલરની કંઈક ગાદી જેવી રચના આવેલી હશે. આવો કંઈક આવું ઉપાંગ હોય. બરાબર, આ પહેલી આંગળી છે, આ બીજી, ત્રીજી, ચોથી. તો અહીંયા શું આવેલું હશે? મૈથુન ગાદી જેવી રચના કે જે દેડકાને મૈથુન પ્રક્રિયાની અંદર મદદ કરશે અથવા તો માદા દેડકાને પકડી રાખવામાં મદદ કરશે મૈથુન પ્રક્રિયા વખતે. ઓકે, તો આ બાબત હતી. આપણે ઉપાંગની વાત કરી લીધી શરીર રચનાની અંદર. હવે વાત કરીએ નાસિકા છિદ્રોની, એટલે કે હવે એની સપાટી પર કઈ કઈ રચના જોવા મળે છે. બરાબર, તો આપણે ત્વચા તમે નોટ ડાઉન કરી લો, હું હવે રિમૂવ કરી દઈશ. આના ઉપર ત્રણ શીર્ષ પ્રદેશમાં ત્રણ વિવિધ રચના આવેલી હશે. કઈ કઈ રચના હશે? પેલું છે નાસિકા છિદ્ર. ચલો, નાસિકા છિદ્ર ક્યાં આવેલું હશે? આપણે હું બ્લુ કલર થી દર્શાવું છું. નાસિકા છિદ્ર આ મુખ ગુહાની જે ફાટ છે ત્યાં ઉપર અહીંયા શું આવેલું છે? નાસિકા છિદ્ર. શું આવે છે ત્યાં? નાસિકા છિદ્ર. કેટલા હશે? એક જોડ. આપણે કેમ અહીંયા એક અને અહીંયા બે હોય એવી રીતે દેડકાને પણ કેટલા હશે? એક જોડ નાસિકા છિદ્ર આવેલા હશે કે જે મુખની ઉપર આવેલા હોય. આંખોની વાત કરીએ. કોની? એક જોડ મુખની ઉપર આવેલા હશે. બરાબર, ચોથી વાત કોની કરીએ? આંખોની. તો આંખો એ નાસિકા છિદ્રથી થોડીક ઉપરની સાઈડ અને મુખ ગુહાથી પણ ઉપરની સાઈડ એ ઉપસેલી પારદર્શક પટલ વડે ઢંકાયેલી આંખો હશે. ક્યાં ગઈ રેડ માર્કર? યસ, તો અહીંયા હું દોરું છું આંખો. આ શું છે? રેડ કલરથી મેં જે દર્શાવ્યું એ આંખ. બંને કેટલી હોય? ઓબ્વિયસલી ડાબી અને જમણી, એટલે જોડમાં આંખ હશે. ઓકે, તો આંખ કેવી આવેલી છે? એક જોડ આંખ મુખ પર ઉપસેલી જોવા મળે. આ આંખ હશે એ કોના વડે ઢંકાયેલી હોય? તો કે પારદર્શક પટલ વડે ઢંકાયેલ હશે. શા માટે પારદર્શક પટલ? પારદર્શક એટલે કે આર પાર જોઈ શકાય એવું. હવે જ્યારે દેડકો પાણીની અંદર હોય ત્યારે આંખના સીધા સંપર્કમાં પાણી આવી જાય તો આપણે પણ આંખ ખુલ્લી રાખી શકીએ છીએ? જાજો સમય ના ખુલ્લી રાખી શકીએ, આંખ બળવા લાગે. ઓકે, જ્યારે દેડકો તો ઘણો સમય પાણીમાં રહે છે તો એ સમયે દેડકાની આ જે પેલી પાપણ હોય એ ખુલ્લી છે, પરંતુ વચ્ચે પારદર્શક પટલ હશે એ કેવું હશે? બંધ. એટલે પાણીથી આંખને કોઈ નુકસાન થાય નહીં. એટલા માટે શું આવેલું હોય? ત્યાં પારદર્શક પટલ આવેલો હોય જેથી પાણીની અંદર આંખોનો બચાવ થાય. આ પારદર્શક પટલને કેવું પટલ કહેવાય? નિમેષક પટલ. કેવું કહેવાશે? નિમેષક પટલ પણ કહેવામાં આવે છે. આ નીટ માટે કેવું કહેવાય? નિમેષક પટલ. ત્યારબાદ વાત કરીએ કર્ણપટલની. 5 બ્લુ માર્કર. કોની? કર્ણપટલ. તમને એવું લાગે કે સર કાનની આખી વાત કરો ને, તો કે અહીંયા બાહ્ય કર્ણપટલ આપણે કેમ અહીંયા ઉપસેલા છે એવું અહીંયા જોવા મળતું નથી. એટલે બાહ્ય કર્ણપલ્લવ નથી જોવા મળતો. પછી આપણે કાનની અંદર અહીંયા જો એક છિદ્ર હોય એ સીધું છિદ્ર ક્યાં મળે છે? કર્ણનળીમાંથી પસાર થઈને ત્યાં એક પડદા જેવી રચના છે જેને આપણે કાનનો પડદો કહીએ, એને કહેવાય
કર્ણપટલ. તો અહીંયા બાહ્ય કર્ણપટલ નથી જોવા મળતું, અહીંયા ડાયરેક્ટ શું જોવા મળે છે? આંખની પાછળના ભાગે અહીંયા કર્ણપટલ ડાયરેક્ટ જોવા મળે છે. શું જોવા મળે છે? કર્ણપટલ. એટલે કે અહીંયા આપણે લખશું બાહ્ય કર્ણપલ્લવ ગેરહાજર, જ્યારે કર્ણપટલ એ કેવું છે? ધ્વનિ ગ્રાહી અંગ તરીકે વર્તતી રચના આવેલી ત્યાં હોય છે, કે જે ધ્વનિના સંકેતોને શું કરે? ગ્રહણ કરશે. સમજ પડી? ત્યારબાદ હજી એક આપણે વાત કરીએ. આપણે કેમ અહીંયા એક લિંગ ભેદની વાત કરી, એટલે કે નરના અગ્ર ઉપાંગમાં મૈથુન ગાદી જોવા મળે છે, જ્યારે માદાના અગ્ર ઉપાંગમાં મૈથુન ગાદી ગેરહાજર. તો નર અને માદા કેવા થઈ ગયા? અલગ અલગ. એવી રીતે હજુ એક નર અને માદાને અલગ અલગ કરી શકાય. કઈ રીતે? તો નર દેડકામાં અવાજ ઉત્પન્ન કરવા માટે સ્વર પેટી તથા આવેલી હોય. કેવી હોય? નર દેડકામાં અવાજ ઉત્પન્ન કરવા માટેની સ્વર પેટી આવેલી હોય, અને માદામાં કેવું હોય? અભાવ. તો અહીંયા હું હજી લખી દઉં કે નરમાં સ્વર પેટી હાજર, જ્યારે માદામાં બિચારી ભોળી કાંઈ બોલી શકે નહીં, માદામાં ગેરહાજર સ્વર પેટી. બરાબર? તો આ બે રચના કેવા? આ બે રચનાને શું કહેવાશે? બાહ્ય લિંગ ભેદ. જ્યારે તમે ચોમાસાની અંદર ડ્રાઉ ડ્રાઉ અવાજ આવે છે તો એ નર દેડકા કરે છે. બરાબર? આમે છોકરાઓનું કામ હોડિયો બોલાવવાનું હોય તો આ કરે છે બિચારા. ઓકે, તો આ વાત હતી કોની? દેડકાની બાહ્ય રચના. તમારે આટલી વસ્તુ વર્ણવવાની છે, નામ નિર્દેશન પણ કરવાનું છે, આ રીતે પણ કરવાનું છે કે આ શું છે? અગ્ર ઉપાંગ. આ શું છે? પશ્વ ઉપાંગ. બરાબર? આ ભાગ શું છે? ધડ. આ ભાગ શું છે? શીર્ષ. અને અહીંયા નીચે શું લખવાનું? દેડકાની બાહ્યાકાર રચના. બરાબર? આટલી વસ્તુ તમારે અહીંયા વર્ણવવાની થશે. તો આ વસ્તુ તમે નોટ ડાઉન કરી લો. ત્યારબાદ આપણે પહેલું તંત્ર ભણીએ, શ્વસન તંત્ર. ત્યારબાદનો ટોપિક લઈએ કે દેડકામાં શ્વસન તંત્ર વર્ણવવું. તમને ટેક્સ્ટ બુકની અંદર પહેલા પાચન તંત્ર આપેલ છે, પરંતુ આપણે શ્વસન તંત્રથી શરૂઆત કરીએ આ વખતે. શ્વસન તંત્ર, હવે આપણને ખ્યાલ છે કે દેડકો ઉભયજીવી પ્રાણી હોવાથી દેડકો પાણીમાં પણ રહે છે અને જમીનમાં પણ રહે છે. બંને જગ્યાએ દેડકો શ્વસન એક જ રીતે કરી શકે. તમે સજીવ છો, તમે કોઈ સ્વિમિંગ પુલમાં, નદી, તળાવ, ઝરણામાં કે દરિયામાં તમે નાહવા જાવ છો, તમે નાકથી શ્વસન કરી શકો નહીં. તમે તરતા હોય તો તમારે ઉપરની સપાટીએ આવીને એમ કરીને નીચે અંદર જવું પડે છે. ઉપર તો તમારે શ્વાસ લેવા આવવું પડે. કેમ? તમારી ત્વચા ક્યાંયથી શ્વાસ લઈ શકે છે? કોઈ બીજી જગ્યાએથી તમારા શરીરની અંદર ઓક્સિજન પ્રવેશી શકે છે? નહીં. તો આપણામાં ફક્ત એક જ પ્રકારનું શ્વસન જોવા મળે કે નહીં? પરંતુ આપણે ઉભયજીવી પ્રાણી છીએ નહીં, એટલા માટે આપણે આપણી અંદર એવી કોઈ રચના વિકસી નથી કે આપણી ત્વચા પણ શું કરી શકે? શ્વસન કરી શકે. ઓબ્વિયસલી આપણે ઉભયજીવીમાંથી ઉદ્વિકાસ પામેલા છીએ. સાચે? આપણે ઉભયજીવીમાંથી ઉદ્વિકાસ પામેલા. આમ તો મત્સ્યમાંથી. આપણે પહેલા માછલી હતા. બરાબર? અબજો વર્ષ પહેલા ત્યારે કોઈ સસ્તન હતું જ નહીં. માછલીમાંથી ઉભયજીવી બન્યા, ઉભયજીવીમાંથી સરીસૃપ બન્યા, સરીસૃપમાંથી બે ફાટા પડ્યા, અડધા વિહગ બન્યા અને અડધા સસ્તન બન્યા. બરાબર? એટલે આપણે વિહગમાંથી આવ્યા નથી, આપણે સરીસૃપ, ઉભયજીવી અને મત્સ્યમાંથી આવેલા છીએ. આ ઉદ્વિકાસનો ક્રમ છે કે જે તમે ધોરણ 12 માં ચેપ્ટર નંબર 7 માં ભણશો. અત્યારે કઈ એમાં માથાકૂટમાં પડવાનું છે નહીં. પરંતુ આ સમજવાની બાબત છે કે શા માટે આપણી અંદર ત્વચામાંથી શ્વસન થતું નથી. પહેલા થતું તો હવે કેમ બંધ થઈ ગયું? આપણે ધીરે ધીરે જમીન પર જ રહેવા લાગ્યા. આપણે અંતઃફલન દર્શાવવા લાગ્યા. એટલે પાણીની અંદર વસવાટ કરવાની આપણે જરૂર પડતી નથી. યસ, વેલ માછલી છે, સસ્તન છે, તો એ અપવાદરૂપ છે કે જે પાણીની અંદર રહે છે અને એ શ્વસન કરે છે. તો એની અંદર ઝાલર જેવી રચના આવેલી છે કે જે વાયુ ગ્રહણ કરશે, ઓક્સિજન પાણીની અંદરથી. બરાબર? પરંતુ આપણે અહીંયા એવું કાંઈ છે નહીં. મોટા ભાગના 98% સજીવો જમીન પર જ મુખ્યત્વે રહે છે.
સસ્તનની વાત કરું તો. પરંતુ ઉભયજીવી તો દેડકો છે કે અન્ય કોઈ પણ ઉભયજીવી પ્રાણી છે, એને પોતાની જો સંતતિ આગળ વધારવી છે, પ્રજનન કરવું છે, તો એને વગર કીધે પાણીનો સહારો લેવો પડશે, બાકી એનો વંશ પેલો કપાઈ જશે, ત્યાંથી આગળ વધી શકશે નહીં. ઓકે, તો એટલા માટે થઈ દેડકાની અંદર કે કોઈ પણ ઉભયજીવી પ્રાણીની અંદર બે પ્રકારના શ્વસન જોવા મળે છે. કેટલા પ્રકારના? બે પ્રકારના શ્વસન. કયા કયા શ્વસન? તો એના નામ છે, પહેલું શ્વસન છે ત્વચીય શ્વસન. કેવું? ત્વચીય શ્વસન. અને બીજું શ્વસન છે એનું નામ છે ફુફ્ફુસીય શ્વસન. કેવું? ત્વચીય શ્વસન અને ફુફ્ફુસીય શ્વસન. આપણે ફુફ્ફુસ એવો નામ ભણી ગયા ક્યાં? જ્યારે ધોરણ 10 માં કે 9 માં તમે મનુષ્યનું શ્વસન તંત્ર ભણતા હતા ત્યારે ફુફ્ફુસીય ધમની, ફુફ્ફુસીય શિરા, એટલે કે ફેફસા વાળું કંઈક ભાગ, એને શું કહેવાય? ફુફ્ફુસીય. ફેફસા સાથે જોડાયેલા માટે કોઈ પણ અંગ કે કોઈ પણ રચના ફેફસા સાથે જોડાયેલી હશે તો હંમેશા એમાં કયું નામ આવશે? ફુફ્ફુસીય ગુજરાતીમાં. ઓકે, ચલો પહેલા વાત કરીએ કોની? ત્વચીય શ્વસનની. ત્વચા દ્વારા દેડકાને શ્વસન કરવાની જરૂર ક્યારે પડે? જમીન પર રહેતો હોય ત્યારે? તો કે નહીં, ત્યારે તો હવે ભાઈ ફેફસા છે તો ફેફસા જ નો કામ કરે, કારણ કે ફેફસા વધારે સફળતાપૂર્વક અને વધારે ઇફિશિયન્ટલી કાર્ય કરશે ત્વચાની સાપેક્ષે. ઓકે, ત્વચીય શ્વસન ક્યારે ક્યારે થશે? જ્યારે પણ દેડકો પાણીની અંદર વસવાટ કરતો હોય ત્યારે શું જોવા મળે? પાણીમાં વસવાટ કરે ત્યારે કયું જોવા મળે? ત્વચીય શ્વસન. ત્યારબાદ આપણને ખબર છે કે દેડકો ફક્ત ચોમાસાની ઋતુમાં જ દેખાય, ઉનાળામાં ન દેખાય અને શિયાળામાં ન દેખાય. તો બધા મરી ગયા હોય? તો કે નહીં, જમીનની અંદર બધા સૂઈ ગયા હોય. આપણે તેને શું કહીએ છીએ? જો શિયાળાની અંદર સૂઈ જતા હોય, એટલે કે શિયાળાની અંદર જમીનની અંદર જ વસવાટ કરતા હોય, બહાર ના નીકળતા હોય, તો શિયાળા માટે શબ્દ વપરાય શીત. અને સમાધિમાં પડ્યા હોય, એમ જ પડ્યા હોય, ના કાંઈ ખાવું, ના કાંઈ પીવું, કાંઈ શ્વસન નહીં, ત્વચા એની રીતે શ્વસન કરશે. એટલા માટે જીવંત રહી શકે છે. એ ખાતો પીતો પણ નથી. કેમ? તો કે ભાઈ એની એનર્જી બળવાની જ નથી, બરોબર? એનો એક પણ અંગ યુઝ જ નથી થવાનું, હલવાનો જ નથી, મરેલો છે એમ જ, બરાબર? એને કોઈક વતાવશે તો જ એ ઉઠશે. વતાવશે ઇન ધ સેન્સ કે આપણે કોઈ ક્રેનથી ખાડો ખોદતા હોય ને બિચારો દેડકો ત્યાં જ હોય, એને ખબર પડી જાય તો દેડકાને એનો જીવ તો વાલો હોય ને, એટલે એ ભાઈ ભાગશે ત્યારે એની ગ્રીષ્મ સમાધિ ભંગ. શું થઈ જાય? સમાધિ કે ધ્યાન ભંગ થઈ જશે. તો દેડકો કઈ સમાધિ કરશે? શિયાળાની અંદર જે સમાધિ કરે એને શું કહેવાય? શીત સમાધિ. અને ઉનાળા દરમિયાન પણ જો પાણીની અંદર રહેતો હોય તો એને શું કહેવાય? ગ્રીષ્મ સમાધિ. હવે તમને એવું થશે કે સર શા માટે આ ગ્રીષ્મ સમાધિ અને શીત સમાધિ કરે? તો પહેલી વાત, દેડકો ક્યારે પાણી પીતો નથી, બરાબર? તો એની સપાટીને સતત પાણી મળતું રહેવું જોઈએ, કારણ કે દેડકો ત્વચા દ્વારા પાણીનું શોષણ કરે છે. એટલે એ ફક્ત ને ફક્ત ક્યાં પોસિબલ છે? જમીનની અંદર, અથવા તો જ્યારે ચોમાસાની ઋતુ હોય ત્યારે, કારણ કે ઉપરથી વરસાદ આવતો હોય એને બહાર જમીન ઉપર રહેતો હોય તો આજુબાજુ કાદવ છે કે પાણીના ખાબોચિયા ભરેલા હોય, એટલા માટે એ એક વસ્તુ સોલ્વ થઈ જાય છે. બીજું કે ઉભયજીવી પ્રાણી એ કેવા છે? શીત રુધિર વાળા પ્રાણીઓ. આપણે ઉષ્ણ રુધિર વાળા પ્રાણી. ચોથા ચેપ્ટરની અંદર આપણે જ્યારે વાત કરેલી કે શીત રુધિર વાળા પ્રાણી કોને કહેવાય અને ઉષ્ણ રુધિર વાળા પ્રાણી કોને કહેવાય? ફરીથી અહીંયા કહી દઉં કે જે કોઈ પ્રાણી, કેવું? જે કોઈ પ્રાણી વિશ્વના કોઈ પણ સ્થળે જાય ત્યારે એ પોતાના રુધિરનું કે શરીરનું આંતરિક તાપમાન જાળવી રાખે છે અને પોતે જીવન અસ્તિત્વ ટકાવી શકે છે, તો એને કેવા કહેવાય? ઉષ્ણ રુધિર વાળા પ્રાણી, અથવા તો બધે અનુકૂલન સર્જાઈ ગયેલા હોય એવા પ્રાણી. જો આવું કરી શકતા નથી, એટલે કે તમે દેડકાને -4°C મૂકો, દેડકો જીવી શકે? તો કે નહીં. મનુષ્ય તો કે હા, સર્વાઈવ હજી કરી શકશે, અનુકૂલનો વિકસાવશે, પરંતુ દેડકો તો કરી જ નહીં શકે એ વસ્તુ. એટલા માટે એને કેવું કીધું છે? શીત રુધિર વાળા પ્રાણી. વિહગ અને સસ્તન માત્ર કેવા છે? ઉષ્ણ રુધિર વાળા પ્રાણી.
ઓકે, યસ, પ્રાઉડ ટુ બી અ સસ્તન એટલે કે મેમલ્સ. ચલો, એટલા માટે પોતાનું શરીરનું તાપમાન, આંતરિક તાપમાન અને પોતાનું જીવન અસ્તિત્વ ટકાવી રાખવા માટે એ શીત સમાધિ અને ગ્રીષ્મ સમાધિ કરશે. બરાબર. પરંતુ આ દરમિયાન પણ જો પોતાના શરીરને ઓક્સિજન નહીં મળે કે શ્વસન નહીં થાય તો દેડકો જીવી નહીં શકે. એટલા માટે કેવું શ્વસન કરે છે? ત્વચીય શ્વસન. આ વસ્તુ તમે બધા નોટ ડાઉન કરતા જાજો અને કોન્સેપ્ટને સમજજો. તમને આ બધું અહીંયા આપેલું નથી, પરંતુ તમારે આ બધું શા માટે કરે છે એ પણ યાદ રાખવું પડશે, સમજવું પડશે. કારણ કે નીટમાં જો ક્યાંથી પણ ક્વેશ્ચન્સ આવ્યો અથવા તો નીટમાં ના આવ્યો તો પણ આપણે ભણીએ છીએ તો ખાલી રટ્ટા મારવા માટે ભણતા નથી. એટલા માટે તમારે બધું સમજવું પણ પડશે કે શા માટે એક શીત સમાધિ કરતો હોય, શા માટે ગ્રીષ્મ સમાધિ કરતો હોય. કોઈ પણ આપણે વાક્ય લખીએ એટલે પાછળ ક્વેશ્ચન માર્ક મૂકી દેવાનો એટલે તમને વાક્ય સમજાઈ જશે. શા માટે શીત સમાધિ શા માટે કરે, ગ્રીષ્મ સમાધિ શા માટે કરે, ફુફ્ફુસીય શ્વસન શા માટે કરે. બરોબર. એટલે બધું જ વસ્તુ તમને સમજાવવા લાગે, તમારા કોન્સેપ્ટ ક્લિયર થશે. ઓકે, ચલો. શીત સમાધિ અને ગ્રીષ્મ સમાધિ કરે છે તો આ દરમિયાન ત્વચાની આરપાર જે કોઈ પણ વાતાવરણ રહેલું છે, જમીન રહેલ છે તો જમીન, પાણી રહેલ છે તો પાણી. બરાબર. તો એ સપાટીમાંથી ઓક્સિજન પ્રસરણ દ્વારા ત્વચા ગ્રહણ કરી રુધિર કેશિકા મારફતે સમગ્ર શરીરને ઓટું પહોંચાડે. બરાબર. કઈ પ્રક્રિયા દ્વારા ઓક્સિજન અંદર પ્રવેશશે? પ્રસરણની પ્રક્રિયા દ્વારા. કઈ? પ્રસરણ. સાદામાં સાદી પ્રક્રિયા હોય તો એ પ્રસરણ છે. તો સિમ્પલી ઓક્સિજન અંદર આવી જશે અને રુધિર કેશિકા આ સપોઝ કે આ કોઈ સપાટી છે તો રુધિર કેશિકા અહીંયા આ સ્તરે જ આવેલી છે, નીચે રુધિર વાહિની હોય. જો ઉપલા સ્તરે કઈ હશે? ત્વચાના ઉપલા સ્તરે નાની નાની રુધિર કેશિકા. આ ઓક્સિજન પ્રસરણ દ્વારા સીધો શેમાં દ્રાવ્ય થઈ જાય છે? સીધો જ રુધિર કેશિકામાં દ્રાવ્ય થઈ જાય છે અને એ ડાયરેક્ટ સમગ્ર શરીરના દરેક કોષો, દરેક પેશી, દરેક અંગોને ઓક્સિજન પહોંચાડી એને સફિશિયન્ટલી કાર્ય કરવા માટે પ્રેરશે. મરવા દેશે નહીં. મરવા દેશે નહીં. બીજું છે ફુફ્ફુસીય શ્વસન. ફુફ્ફુસીય શ્વસન ત્યારે કરે જ્યારે દેડકો ક્યાં હોય? જમીન પર. ક્યાં હોય? જ્યારે ક્યારે પણ દેડકો જમીન પર હોય ત્યારે એ કયું કરશે? ફુફ્ફુસીય શ્વસન. ફુફ્ફુસીય શ્વસન એટલે કે ફેફસા દ્વારા થતું શ્વસન. તો દેડકામાં શું આવેલું હોવું જોઈએ? ફેફસા પણ આવેલા હોવા જોઈએ. શું આવેલું હોવું જોઈએ? ફેફસા આવેલા હોવા જોઈએ. ચલો, માછલીની અંદર ફેફસા હોય એટલે કે મત્સ્યમાં હોય ફેફસા? તો કે નહીં. ત્યાં શું હોય? ઝાલર હોય. શું હોય? ઝાલર હશે. જ્યારે ઉભયજીવીથી ફેફસાની શરૂઆત થશે. કોનાથી? ઉભયજીવીથી ફેફસાની શરૂઆત થશે. હા, અમુક માછલી છે જેમ કે લંગફિશ છે, ફુફ્ફુસીય મત્સ્ય અથવા તો ફુફ્ફુસ મત્સ્ય. લંગફિશ છે તો એ ફેફસા ધરાવે છે. ઓકે, તો ફુફ્ફુસ મત્સ્ય છે એ દેડકા અને મત્સ્ય અને ઉભયજીવીને જોડતી કરી હતી. તો આ એક વસ્તુ પણ આપણે ભણી લીધું. એટલા માટે દેડકા એક ઉભયજીવી સમુદાય ઉભયજીવી વર્ગ એ માત્ર એવો વર્ગ છે કે જે ફેફસા ધરાવે છે. સૌ પ્રથમ ફેફસા ધરાવતો વર્ગ કોણ? ઉભયજીવી. તો અહીંયા કેવા હશે ફેફસા? તો કે ફેફસાની એક જોડ અંડાકાર ગુલાબી રંગની થેલી જેવી રચના હોય. કેવી? એક જોડ ફેફસા હાજર હોય. કેવા આકારના હશે? તો કે અંડાકાર. કેવા કલરના? તો કે આછા ગુલાબી રંગની થેલી જેવા હશે. ક્યાં આવેલા હોય? ધડ પ્રદેશના શરૂઆતના ભાગે. ધડ પ્રદેશનો શરૂઆતનો ભાગ એટલે કયો પ્રદેશ હોય? ઉરસ. આપણું પણ ધડ અહીંયાથી અહીંયા સુધીનું છે ને, તો આટલા ભાગને શરૂઆતના પ્રદેશને શું કહીએ છીએ આપણે? ઉરસ. જેવી રીતે આપણા શરીરમાં પણ ઉરસમાં ફેફસા આવેલા હોય એમ દેડકાને પણ ફેફસા ક્યાં આવેલા છે? ઉરસમાં. તો આ જે નાસિકા છિદ્ર હતું, આ નાસિકા છિદ્રમાંથી અહીંયા શ્વાસ નળી અને નાસિકા છિદ્રમાંથી
કંઠનળી હશે, કંઠનળીમાંથી આ શ્વાસનળી હશે અને શ્વાસનળીમાંથી અહીંયા શું આવેલા હોય? ફેફસા આવેલા હોય. તો આ ફેફસાની ફરતે શું આવેલી હોય? રુધિર કેશિકા અને રુધિર વાહિની કે જે આ નાસિકા છિદ્રમાંથી કંઠનળીમાં અને કંઠનળીમાંથી શ્વાસનળીમાં આવતા ઓક્સિજનને ગ્રહણ કરીને ફેફસામાં મોકલશે. ફેફસામાં કઈ થશે? વાત વિનિમયની પ્રક્રિયા થશે. વાત વિનિમયની પ્રક્રિયા એટલે આપણે પહેલા પણ કીધું કે ઓક્સિજનને ગ્રહણ કરીને કાર્બન ડાયોક્સાઇડનું આપલે કરવીની પ્રક્રિયાને શું કહેવાય? વાત વિનિમયની પ્રક્રિયા. અને વાત વિનિમયની પ્રક્રિયા દ્વારા ઓક્સિજન ક્યાં જશે? તો કે ક્યાં જાય? શરીરના અંગોમાં. કોના મારફતે જાય? રુધિર વાહિની મારફતે જશે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ એ ક્યાં જશે? શરીરની બહાર. ક્યાં જાય? શરીરની બહાર. કયા મારફતે? તો કે એના એ જ માર્ગે ફેફસામાં આવશે, ફેફસામાંથી શ્વાસનળીમાં, શ્વાસનળીમાંથી કંઠનળીમાં અને નાસિકા છિદ્ર દ્વારા બહાર. તો આ રીતે જે શ્વસન કરે છે એને શું કહેવાશે? ફુફ્ફુસીય શ્વસન. બરાબર. ફરીથી કે એક જોડ ફેફસા આવેલા હશે જે અંડાકાર અને આછા ગુલાબી રંગની થેલી જેવા હશે. ક્યાં આવેલા હશે? તો કે ઉરસના ભાગે અથવા તો ધડ પ્રદેશના શરૂઆતના ભાગે આવેલા હશે. આ પ્રક્રિયા કઈ રીતે થશે? તો કે હવા નાસિકા છિદ્રોમાંથી પ્રવેશી મુખ ગુહામાં જશે. મુખ ગુહામાંથી કંઠનળી શ્વાસનળીથી સીધા ફેફસા સુધી પહોંચે અને ત્યાં વાત વિનિમયની પ્રક્રિયા દ્વારા ઓક્સિજન ગ્રહણ કરશે, કાર્બન ડાયોક્સાઇડ દૂર કરશે. તો આ રીતે શું કરશે? દેડકો શ્વસન કરશે. શું કરશે? દેડકો શ્વસન કરશે. તો આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાચન તંત્ર અને ઉત્સર્જન તંત્ર ભણીશું. ત્યારબાદ રુધિરાભિસરણ તંત્ર ભણીશું. પછી ચેતાતંત્ર અને પ્રજનન તંત્ર વિશે ભણીશું. ત્યાં સુધીમાં આપણું ચેપ્ટર કમ્પ્લીટ થશે. ઓકે, તો આ વસ્તુ તમે નોટ ડાઉન કરો, વાંચો. બહુ જ ઈઝી છે. એમસીક્યુ સોલ્વ કરવાની કોશિશ કરો. મજા આવશે. મહેનત કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.